આવી ગયા છે રાતના કેટલા, હું તમને લાઈવ બતાવી દઉં. જો અત્યારે સમય થયો છે 3:15 અને સ્વાગત છે ફરી વાર તમારા બધાનું નવા બ્લોગની અંદર. અત્યારે ફિલહાલ રાતના વાગ્યા છે 10 અને ટ્રેક્ટર ફિલહાલ અત્યારે આપણું કાઢી લીધી છે બહાર. જો ગેટ ખોલી નાખ્યો છે. તેરી આજા ખલવાય નહીં. જો થાય છે સીધા પ્લાવ વાગવા. ડીઝલને ટાંકે જો ફૂલ કરી નાખી છે આગળ જ આપણે. 1 મિનિટ હોવો તમને બતાવવું છે, બતાવતું નહીં હોય. જો ડીઝલને ટાંકે થઈ ગઈ છે ફૂલ. બેની હિરકુ 3 પ્લાવ મેરે વીરો. કઠણ હોય તો પોસું કઈ નક્કી નહીં. આ વખતે તો બધા કઠણ જ છે, લાકડા દેવા. હવે અહીંયા 10 વીઘાનું હાંકવાનું છે. કઠણ હોય તો પોસું જોઈએ આખેલે. પોસું હોય તો હારું ભાઈ ભાઈ તો ઉતાવળ રે કઈ. કઠણમાં તો ન કર. આ વખતે તો ટાયર જ તૂટવાના છે, બીજું કાંઈ થવાનું નથી ભાઈ. પણ આ ખેતર જોયામાં તો એવું લાગે કે પોસું છે, કારણ કે દર વખતે પોચું હોય છે. આ વખતે જોઈએ પોસું હોય કે કઠણ. બાકી નહીં, પોસું હોય તો મજા જ રાખવાની. કઠણ હોય તો પૂરું તો કરવું જ પડશે. મારો ભાઈ અધૂરું તો મૂકતા જ નથી. આપણે તમને બધાને ખબર જ છે. મેવનભાઈ અને નીચરભાઈ આવે તો પાછળ, અને અમે બે જાય છે ટ્રેક્ટર લઈને. ચલો આ ખેતર તો જુઓ તમે એકવાર. આ સિઝનનું ભાઈ પહેલું ખેતર આપણને આવું મળ્યું છે. જો આપણે 1000 RPM ઉપર રાખ્યું છે. અત્યારે તમને બતાવી નહીં, કારણ કે ફેસલેટ સારું છે એ માટે. અને જો હાઇડ્રોલ આપણે મેળવી દઈએ છીએ એટલે પછી કંઈ કરવા પણ જ નહીં. ખેતર ભાઈ એ રીતનું જુઓ. ટ્રેક્ટર 10ના રેસ ઉપર એટલું હાલે ને કે આપણને લાગે કે 11, 12, 13ના રેસ ઉપર હાલતું હોય છે, પણ હકીકતમાં હોય 10નો રેસ. કારણ કે ખેતર જ ભાઈ એવું છે. અને શેઠે કઈ રીતનું હું તમને બતાવું. ઉભા રહેજો. જુઓ શેઠે છે ને આ સ્વિચ ઉપર કરી લેવાની, એટલે હાઇડ્રોલિક ઉપર બી આવે એટલે સીધું આમ મોવડ નાખવાનું. ઝંઝટ જ નહીં ભાઈ. ક્યાં એક હાથે ફાવતું નહીં. અને આપણી પાસે ભાઈ સાદું પ્લાવ છે, ઓલું તો છે નહીં કાંઈ, એટલે આવા બહુઠા કરવા પડે. પણ ઓલું લઈ લેવું છે. હવે વિચાર એવો છે કે ઓલું પ્લાવ લઈ લેવું છે. આ પાસે સ્વિચ બેઠાવી દીધી, હાઇડ્રોલિક બેઠી જાય એટલે પાછું ફટાફટ કંઈ કરવા પણ જ નહીં. હા, આંકવાની મજા જ આવ્યા રાખે. આમ આપણને કંટાળો ન આવે, કારણ કે આપણે હાઇડ્રોલિકને વતાવવી જ ન પડે. કારણ કે ખેતર જ એવું પોચું. આવું પોચું ખેતર તો ભાઈ આ સિઝનમાં પહેલું છે. આ સિઝનમાં તો બહુ કઠણ પડા છે. તો મિત્રો જો અત્યારે વાગ્યા છે રાતના 12 અને આપણે હાંકવાનું શરૂ કરી દીધું છે. હાંકી નાખ્યું છે ઘણું ખરું. અને જો અત્યારે આપણે પાછા આવે થોડોક રેસ્ટ લઈને ચા પાણી પીને પછી શરૂ કરી દઈએ છીએ. જો ભાઈ જો અત્યારે વાગ્યા છે રાતના કેટલા, હું તમને લાઈવ બતાવી દઉં. જો અત્યારે સમય થયો છે 3:15 અને જો આપણું કામ હજી કન્ટિન્યુ શરૂ છે પ્લાવ હકાવવાનું. અને અત્યારે ગવારવાળા પડાવમાં હાંકીએ છીએ. જુઓ ગવાર આગળ તમને બતાવતા હોય તો ગવારવાળા ખેતરમાં હાંકીએ છીએ. અને હજી તો ભાઈ આપણે સવાર પડી જશે હાંકતા હાંકતા. મેં તો જો ફિલહાલ અત્યારે વૈયા છે આપણે ઘરે. અને આપણે પૂરી રાત ટ્રેક્ટર હાંક્યું સવારના 7 વાગ્યા સુધી. અને 10 વીઘા હાંકવાનું હતું જે આપણે ખેડી નાખ્યું હતું. અને પછી ઘરે આવી ટ્રેક્ટરને ઘરે વૈયા હતા અને પછી સૂઈ ગયો હતો. અને રાજુલા ગયો હતો, એક નાનું અમથું કામ હતું, એ કામ પતાવવા. અને અત્યારે ફિલહાલ હું જાઉં છું અમારા ગામમાં મેસી ટ્રેક્ટરવાળા ડેમો કરવા માટે આવ્યા છે. ડેમો જોવા માટે જાય છે, ટેસ્ટિંગ કરવા માટે. કયું ટ્રેક્ટર છે શું છે કાંઈ પણ આપણને અંદાજ નથી. તો સીધા પહોંચી ગયા છે જ્યાં ડેમો હતો ત્યાં મેસીનો. અને જો ભાઈબંધ અત્યારે એક બ્રેક સિંગલ બ્રેક ઉપર વાળવાની ટ્રાય કરે છે, કારણ કે બધા કહેતા હતા કે આ મેસીનું જે આ ન્યૂ મોડલ છે ને આ એક સિંગલ બ્રેક ઉપર વળતું નથી. તો જો ભાઈબંધ અત્યારે ટ્રાય કરે છે. અને ટ્રેક્ટર અત્યારે છે આઈના પહેલા ગેરમાં જો વળી શકતું નથી. આઈના પહેલામાં પછી લો ત્રીજો મારીને આપણે ટ્રાય કરવાની છે. અને હંદાઈની છેલ્લે આપણે ચલાવવાનું છે. અત્યારે તો પહેલાં ભાઈબંધ ટ્રાય લે છે.
અને પ્લાવમાં જો એક ઉથલ મારેલી છે અને ત્યાં પ્લાવમાં ટેસ્ટિંગ કરવાનું છે. અરે આજા વળે જા આ દતાળમાં તો કેવો રહો કેટલા ડબલ પ્લાવમાં જો ચા મારે છે આવીને પહેલામાં. બીજો આકે તો થાય ને આજા આકે કેમ તો પહેલા કઈ કઈ ગેર માલે આ લોટ આપમાં લાગે આપણે મેસી 80-55 નો ડેમો ટેસ્ટ કરીને વહી આવ્યા છીએ ઘરે. અને મેં તમને જે આગળના વિડીયોમાં બતાવ્યું ને એ રીતનું મેસીનું કાંઈક પરફોર્મન્સ હતું અને સ્ટન્ટ પણ કર્યા હતા અને પ્લાવમાં ચલાવ્યું હતું. બહુ હેવી એટલે હેવી પ્લાવ હતું શક્તિમાનનું અને જમી પોસી હતી, કઠણ જમી નહોતી અને ટ્રેક્ટરનું પરફોર્મન્સ બહુ મસ્ત હતું. બાકી આપણે તો હવે કાંઈ લેવાનું છે નહીં એટલે કે એટલું ટેન્શન લેવાનું હોય નહીં કે ટ્રેક્ટર કેવું છે નહીં. બાકી જો હું તમને આપણું ટ્રેક્ટર બતાવી દઉં અને આપણે આને જોઈને સુકૂન મળે છે. બાકી બીજા ટ્રેક્ટર તો ચાલ્યા કરે. જો ન્યૂ હોલેન્ડ હો ભાઈ.